નમસ્કાર મિત્રો, આજે હું ઘઉંની સેવની રેસીપી તમારી સાથે શેર કરી રહ્યો છું। તે માત્ર એક વાનગી જ નથી, પરંતુ મારા બાળપણની સૌથી અમૂલ્ય યાદ છે। ત્યારે મારી ઉંમર માત્ર 11 વર્ષની હતી। અમે શહેરથી દૂરના એક ગામડામાં રહેતા હતા। એક દિવસ એવું બન્યું કે મમ્મી અને પપ્પાની ઇમરજન્સી કામસર ઓચિંતાનું બહારગામ જવાનું થયું અને હું મારા બંને નાના ભાઈઓ હતા અને એમની સાથે ઘરે એકલો જ હતો। જેમ જેમ બપોરનો સમય થયો, અમને ભૂખ લાગવા માંડી અને એ સમયે ગામડામાં આજની જેવી નાસ્તાની દુકાનો, હોમ ડિલિવરી કે તરત ખાવાનું મળી જાય એવી કોઈ સુવિધા નહોતી। ઘરમાં જે પણ વસ્તુ હોય એ ગોતીને હિંમત કરીને મેં મારા બંને નાના ભાઈઓ માટે ઘઉંની મીઠી સેવ બનાવી। આ જ મારી જિંદગીની પ્રથમ મેં બનાવેલી ડીશ હતી। આજે વર્ષો પછી એ જ વાનગીને ફરી એકવાર પ્રેમ, લાગણી અને બાળપણની યાદો સાથે તમારી સાથે શેર કરી રહ્યો છું। દરેક કોળિયા સાથે મને એ દિવસની યાદ આવી જાય છે। જો તમને મારી આ વાત તથા મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને અને પરિવારને શેર કરજો। અને આવી જ દિલથી બનાવેલી પરંપરાગત વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારી એક સબસ્ક્રાઈબ દ્વારા મારી ચેનલને ખૂબ જ સપોર્ટ મળશે। ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।